નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના ખાણોદર નરસિંહપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભા મંડળીના પટાંગણમાં યોજાઈ હતી. ચેરમેન ગીતાબેન નરસિંહભાઈ રબારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં મંડળી દ્વારા સ્થાનિક નફામાંથી 6% નફો સભાસદોને ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં મંત્રી મોતીભાઈ દેસાઈ, બનાસ ડેરીના સુપરવાઇઝર પ્રકાશ દેસાઈ ચૌધરી, વ્યવસ્થાપક કમિટીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પશુપાલક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે મણિબેન શિવાભાઈ રબારીને ₹3,170, ₹3,100, દ્વિતીય ક્રમે અમરબેન વિઠાભાઈ રબારીને ₹2,100 અને તૃતીય ક્રમે પૂજીબેન ભલાભાઈ રબારીને ₹1,100નો ચેક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંડળી દ્વારા જણાવાયું હતું કે વર્તમાન વર્ષે બનાસ ડેરી તરફથી મળનારા ભાવ વધારાની સામે મંડળી પોતાના તરફથી 6% વધારાનો નફો પણ સભાસદોને આપશે, જેથી પશુપાલકોને વધુ લાભ મળી શકે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ પશુપાલકોને ગુણવત્તાયુક્ત દૂધનું ઉત્પાદન વધારવા, વધુ આવક મેળવવા અને દૂધ મંડળીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી. સભામાં ઉપસ્થિત સભાસદોએ માર્ગદર્શન મેળવી મંડળીના વિકાસ માટે સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.